ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું છતાં તમને મુક્તિ ન મળી. અને એ સમયે ધુંધુકારી કહે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મે ન ભવેશતિ. મહારાજ ભાઈ ગયાજીમાં જઈને તમે 100 શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી, કારણ મેં કામ એવા કર્યા છે. મને મુક્તિ અપાવો, મને બહુ દુઃખ થાય છે. ગોકર્ણ મહારાજે બીજા દિવસના સવારે ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી કે હે આદિનારાયણ, હે ભગવાન ભાસ્કર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મુક્તિ ન મળે એને મુક્તિ મેળવવા માટેનું બીજું સાધન કયું? ભગવાન સૂર્યનારાયણ રથના ઘોડાઓ ઉભા રહ્યા અને એ રથના ઘોડાઓ ઉભા રહ્યા અને કહે છે કે ગોકર્ણ મહારાજ, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી મુક્તિ ન મળે એના માટે બીજું એકમાત્ર શ્રેષ્ઠ સાધન એટલે શ્રીમદ ભાગવત છે. એને ભાગવત સંભળાવો. ગોકર્ણ મહારાજ આવી અને પોતાના આશ્રમની અંદર શુભ મુહૂર્તને જોઈ અને ભાગવત કથાનો આરંભ કરે. મહાપંડાલ થયો છે. એ મંડપની અંદર અનેક શ્રોતાઓ આવી અને બિરાજમાન થયા અને પ્રેત ધંધુકારી લીલા વાંસની સોટીમાં આવીને બિરાજમાન થયા. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા અને એ સમયે 7 દિવસની કથા વિરામ થઈ અને કથાનું પુણ્ય ફળ ભગવાન નારાયણને સમર્પિત કર્યું અને કર્તાની સાથે દિવ્ય વિમાન આવ્યું અને લીલા વાંસની સોટીમાંથી પ્રેત ધંધુકારી નીકળ્યો અને એ ભગવાનના વિમાનમાં બેસી અને ભગવાનના ધામનો અધિકારી બન્યો. શું કામે? ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેતની પીડામાંથી પણ જેને મુક્તિ અપાવે એ ભાગવતી કથા છે. ભાગવતની કથામાં એક મોટો લાભ છે. ભાગવતની કથામાં તમે આવો ને એટલે પાપો બધા દૂર વયા જાય, પાપ બધા વયા જાય. અને પાપ જતા રહે એટલે બુદ્ધિ વિચારો સારા કરે અને એ સારા વિચારોની વચ્ચે આપણાથી કર્મ સારું થાય એટલે સારા કર્મથી આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત ધંધુકારીને ભાગવત સાંભળવાથી મુક્તિ મળી એ કથા સુત નામના પુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓને કરી. ત્યારબાદ શ્રીમદ ભાગવતના વક્તા અને શ્રોતાના ગુણધર્મો બતાવ્યા. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ અને ભાગવતના વક્તાના ગુણધર્મો બતાવવા માટે ભગવાન આદિનારાયણ કહે છે. ભગવાન વેદવ્યાસ બોલ્યા છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. બીજી વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. અને આ વૈષ્ણવ એટલે આપણે કોને વૈષ્ણવ કહીએ છીએ? જેણે કપાળમાં વૈષ્ણવી તિલક કર્યું હોય, ગળાની અંદર તુલસીની માળા ધારણ કરી હોય, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય,
રોજ હવેલીએ જતા હોય, જેને બ્રહ્મ સમન લીધા હોય એને આપણે વૈષ્ણવ કહીએ. પણ હું સંપ્રદાયમાં વૈષ્ણવ હોય એની વાત નથી કરતો, હું કોઈની આલોચના પણ નથી કરતો. હું તો ભાગવત જે વૈષ્ણવની વાત કરે છે એ વૈષ્ણવ કેવો હોવો જોઈએ, કોણ છે વૈષ્ણવ એની વાત કરું છું. ભગવાન વેદવ્યાસ જેને વૈષ્ણવ કહે છે, વૈષ્ણવ કોણ? ભલે હવેલીએ ન જતો હોય, ભલે ઠાકોરજીની પૂજા ન કરતો હોય, ભલે કપાળમાં તિલક ન કરતો હોય, કોઈ વાંધો નથી. તો વૈષ્ણવ કેવો હોવો જોઈએ? અને એ વૈષ્ણવની જો વાત બતાવે તો જુનાગઢના નરસિંહ મહેતા. જુનાગઢના નરસિંહ મહેતાએ લખ્યું છે, આ દુનિયાનો સાચો વૈષ્ણવ કોણ? વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પડાઈ જાણે રે. વૈષ્ણવજન તો પીડ પરાઈ જાણે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે. પર દુખે ઉપકાર કરે તો કોકને ઉપયોગી બને છતાં પણ એને મનમાં અભિમાન ન આવે. વૈષ્ણવજન તો તેને રે કહીએ. સાચો વૈષ્ણવ એ છે કોઈકને ઉપયોગી બને, મદદ કરે અને કરેલી મદદ ભૂલી જાય, એ દુનિયાનો વૈષ્ણવ છે. અને આ દુનિયામાં માને કહેવાની એક ઈચ્છા થાય એટલે ભાગવતથી કહું, જિંદગીમાં એક વાતને બહુ બરાબર મઢીને રાખવી, આપણાથી કોઈકને થયેલી મદદ એ કોઈ દિવસ યાદ ન રાખવી, અને આપણી જિંદગીમાં કોઈકે કરેલી આપણી મદદ એ જિંદગી પર કોઈ દી ભૂલવી નહીં, એટલે તમે કોઈ દી દુઃખી ન થાવ. કોઈકને કરેલી મદદ ભૂલી જાઓ અને આપણી કરેલી કોઈકને મદદ એ જિંદગી ભર ભૂલો નહીં, એટલે કોઈ દી દુઃખી ન થાવ. પણ થયું છે ઊંધું, આપણને કોઈક મદદ કરે એ ભૂલી જઈએ, આપણે કોઈકની મદદ કરી હોય ખબર છે ને તેથી હું કામ આવ્યો હતો એટલે દુઃખી થવાય છે. મૂળ કારણ આ છે, બીજાનું આપણે ભૂલી જઈએ છીએ અને આપણે આપણું યાદ રાખીએ છીએ. તમે કોઈકને ઉપયોગી બનો એ ભૂલી જાઓ, કોઈક તમને ઉપયોગી બન્યો એ કોઈ દી ન ભૂલો. આને સાચો વૈષ્ણવ કહેવાય. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આવે. કોઈકને ઉપયોગી થાય અને છતાં પણ ભૂલી જાય, એ માણસ આ દુનિયાનો, આ ધરતીનો સાચો વૈષ્ણવ છે. બાકી સવારમાં બે મિત્રો ભેગા મળીને પાનની દુકાને બેઠા હોય અને બપોર પછી વળી પાછા હામાં મળે તે બીજો કે લાવ માવો ખવડાય, હવારે મેં તને ખવડાવ્યો હતો, આને કોઈ દી વૈષ્ણવ ન કહેવાય. હા, માવાની વાત આવી એટલે હું જરાક પૂછી લઉં આજે તમને, આમાં કેટલા લોકો જરા પાન મસાલા ખાવ છો? જરા હાથ ઊંચો કરો તો. ઓહો, આપણો આખો સંઘ નિર્વ્યસની હોય નહીં કોઈ દી, મને ભરોસો નથી આવતો. આમ જરા આમ મારે તમને કોઈને વ્યસન નથી મુકાવા હો, તમે ઉપાધિ ન કરતા, તમે ખાલી આમ હાથ ઊંચો કરો. તમે કેટલા લોકો પાન માવા ખાવ છો?
એક કામ કરો, તમે ઊભા થઈ જાઓ, મને તમારી આંગળી નથી દેખાતી, આમ ઊભા થાવ તો. જેટલા લોકો પાન માવા ખાવ છો ને ઊભા થાવ. ખોટું બોલે ને ભગવાન પૂગે. હા, નકર અમુક અમુક તો એમને કે અહીંયા ક્યાં દાદા ખીચા જોવા આવવાના છે. બરાબર, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા, હવે આપણે કેમ થાય? આજે હારવાર ગંગામાં પધરાવતા જવા છે વ્યસન, કે કેવું લાગે તમને? પધરાવવા છે? મને નથી લાગતું તમે લોકો આમાં તૈયાર થાવ એવું. વાંધો ને, અહીંયા ઉપર ન આવો તો કાંઈ નહીં. તમને એમ લાગે ને કે આપણે આપણા છોકરા હાટું હજી 5 વર્ષ વધારે જીવવું છે, તો તમારા પાન માવા ને બીડી સિગારેટ અને થોડાક ખરાબ વિચારો, આપણા જે સ્વભાવો છે એ બધું ગંગાજીમાં પધરાવતું જવું, જેથી કરીને છોકરાઓ વધારે સુખી થાય, 5 વર્ષ વધારે આપણે જીવીએ. બેસી જાઓ, વાંધો નહીં. વ્યસનથી દૂર રહેજો. અને આ તો હરિકૃષ્ણ ગ્રુપ તો સાહેબ વ્યસનથી દૂર રહેવા વાળો માણસ છે. વ્યસન કરતો હોય અમારા કારખાનામાં ન હાલે. હું ને સૌજીભાઈ પહેલી વખત મળ્યા ને ત્યારે મારે એને સ્વભાવથી કહેવાય ગયું. એટલે અમે બે વ્યસનની જ વાત કરતા હતા. એટલે મેં એને કહી દીધું કે તમારે તો કારખાનામાં ન હાલે, મારે ગાડીમાં ન હાલે. મારી ગાડીમાં વ્યસનવાળાને બેહવા જ ન દો. ઉતરી ભાઈ, તું મારા કામનો નથી. કાં તો તું વ્યસન મૂકી દે ને કાં તો તું ઉતરી જા, બેમાંથી એક કરી. મારી ગાડીમાં વ્યસનવાળો માણસ ન ચાલે. શું કરીશું સાહેબ? હા, વ્યસન હોવું જોઈએ મારા ભગવાનના નામનું સાહેબ. વ્યસન કરવું હોય તો ઈશ્વરના નામનું કરવું સાહેબ. એટલે વૈષ્ણવ બનવાની વાત, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, કોઈકને ઉપયોગી બનવો જોઈએ, એ સાચો વૈષ્ણવ છે. ત્યારબાદ ભાગવતનો વક્તા વિપ્ર હોવો જોઈએ. વિપ્ર કહેતા બ્રાહ્મણ. ભાગવતનો સાચો વક્તા બ્રાહ્મણ છે. જોકે કળિયુગ આવ્યો એટલે કળિયુગમાં તો કોઈક મહાપુરુષે લખ્યું છે કે પૃથ્વી પાખંડે ખાધી અને સત્યની શોધ નથી લાગી. પાખંડીઓ વધી ગયા. હવે પાખંડ વધ્યું છે. એટલે જે આવે એ બેહી જાય વ્યાસપીઠે, જે આવે એ બેહી જાય વ્યાસપીઠે. એમ આ વ્યાસપીઠ છે, ગધેડાની પીઠ નથી સાહેબ, જેમ તે આવીને બેસી જાય. આ તો બ્રાહ્મણોનો અધિકાર છે આના ઉપર બેસવાનો. અને હું તો આપને, હું બ્રાહ્મણ છું એટલા માટે નથી કહેતો, તમે વળી પાછા તમે એવું કહેશો દાદા બ્રાહ્મણ છે એટલે એનું ઊંચું રાખે છે. ના, ભાગવત એમ કહે છે કે ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. અને જ્યાં સુધી મહાપુરુષો એમ કહે છે કે જ્યાં સુધી બ્રાહ્મણના મુખમાંથી જ્ઞાન મળે, બ્રાહ્મણના મુખમાંથી વેદની વાતો સાંભળવા મળે ને, ત્યાં સુધી બીજા પાસે તમારે જવું પણ નહીં સાહેબ. પણ એમાં પણ ખાસ ધ્યાન રાખવું, એ બ્રાહ્મણ જો અભિમાની હોય તો બ્રાહ્મણ પાસે પણ કોઈ દી તમારે જ્ઞાન ન સાંભળવું સાહેબ. બ્રાહ્મણ પણ નિર્મળ હોવો જોઈએ, સરળ હોવો જોઈએ, ભણેલો ગણેલો બ્રાહ્મણ હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને ભણેલો એ વક્તા બ્રાહ્મણ હોવો. હારે હારે દ્રષ્ટાંત આપતો જાય. અને સૌથી મોટી વાત, ભાગવતનો વક્તા એ બ્રાહ્મણ સંતોષી હોવો જોઈએ. જે મળે છે એમાં સુખી રહેવો જોઈએ સાહેબ. જે મળે એમાં એનું સુખ હોય. પોતાના ગ્રંથને વેચતો ન હોય, પોતાની સંસ્કૃતિને વેચતો ન હોય, એ ભાગવતનો સાચો અધિકારી વક્તા છે. હા, મને ગણાય કે તમે તો એટલા પૈસા કહો છો ને, પણ હું મારા ક્યાં કહું છું? એલા હું આ બધાય ના કહું છું. આ બધાય થોડા મફત આવે છે. કારણ કે એ કે મારા મામા માસીના દીકરા નથી થતા કે હાલો તમે કથા કરો છો, તમે તમારી હારે આવીએ. બધાયનો નિર્વાહ છે સાહેબ આમાં. એટલે એ બધાયની કિંમત હોય છે. મને તો બંધ કબરે મારો ઠાકુરજી અપાવે ને એ લઈને વયો જાઉં છું સાહેબ. હું 16 વર્ષની ઉંમરે જ્યારે ભાગવતે બેઠો સૌજીભાઈ, ત્યારે મેં મારા પિતાશ્રીએ મને વચનો કહ્યા કે બેટા, જિંદગીમાં સુખી થવું હોય તો સંતોષ રાખવો, જે મળે એમાં સુખી રહેવું. એટલે ત્યારથી આપણે એક એને નિયમ કર્યો છે કે જીવું ત્યાં સુધી ભલે ભાગવત વાંચું, પણ
ભાગવત વાંચું ત્યાં સુધી મારી કિંમત કોઈ દી નહીં કરું, કારણ એ મારી કિંમત નહીં, એ ભાગવતની કિંમત છે. અને ભાગવતની કિંમત કરી અને પેટ ભરવું એના કરતાં ભૂખ્યું સૂઈ જવું સારું સાહેબ. ભાગવતને વેચીને ક્યાં જવું છે અને શું મળે? ભાગવતને વેચી અને પૈસા મળે અને સુખી થવું એના કરતાં તો મને તમારા બધા આવા વડીલોનો પ્રેમ મળે છે ને 7-7 દિવસ આ દુનિયામાં મને યાદ કરો છો ને, બસ એ જ મારી મોટી સંપદા છે સાહેબ. સૌથી મોટી સંપદા તો હવારમાં જ ગાયું પેલી ભાણકીએ. હવે એવડી નાની ભાણકી મારી ધૂન ગાય એટલે સમજો ને કેટલું નાનું બાળક મારી ધૂનો ગાય, એ મારી મોટી સંપદા છે, મારી મોટી કિંમત છે સાહેબ, કે એ લોકોમાં આટલું ઘડતર આવ્યું. હમણાંનો એક પ્રસંગ છે, અમારા સંદીપભાઈ છોટાળા અહીંયા બેઠા છે, એટલે મારી પહેલી વહેલી કથા, આમ મારી કથાઓ તો અનેક થઈ ગઈ હતી, પણ એને ત્યાં 67 કે 68મી કથા હતી મારી, 67 ને, હા 67મી કથા મારી દયા મુકામે હતી. એટલે આહિર પરિવારમાં સંદીપભાઈ છોટાળા, અને એણે મારી કથા લક્ષમાં લાઈવ કરી. લાઈવ કરી અને ત્યાંથી આ ધૂનોનો પ્રવાહ ચાલતો થયો. હમણાં હું રાજકોટ ગયો સૌથી પધરામણીમાં ગયો ને, 1.5-2 વર્ષનો છોકરો હતો. એને પૂછો ને કે તારું નામ હું, તો કે જિજ્ઞેશ દાદા. તાર પપ્પાનું નામ તો જિજ્ઞેશ દાદા, મમ્મી જેનું પૂછો એનું જિજ્ઞેશ દાદા, એક જ નામ આવડે. હવે 2 વર્ષના છોકરાના મોઢામાં સાહેબ આપણું નામ છે, એ જ આપણી મોટી સંપદા છે સાહેબ. એને દ્વારિકાનો નાથ ગાય, હું ગાંડો નથી ગાય, આપણી મોટી સંપદા છે. બાકી તો ભગવાન બધું આપી રહેશે. સંતોષ એટલા માટે છે કંઈ હતું નહીં અને ખૂબ મારા નાથે આપ્યું છે એટલા માટે. જે માણસ સાચો સંતોષી છે એ ભાગવતનો સાચો અધિકારી છે, એ સાચો ભાગવતનો વક્તા છે. વક્તાના ગુણધર્મો બતાવ્યા, ત્યારબાદ હવે શ્રોતાના ગુણધર્મો. હવે તમારે શું કરવાનું ને એની વાત આવી. અત્યાર સુધી મારે હું કેવો હોવો જોઈએ એની વાત હતી, હવે તમે કેવા હોવા જોઈએ એની વાત છે. તમારે શું કરવાનું 7 દિવસમાં? પહેલી વાર તો એ છે અંધશ્રદ્ધાને દૂર કરવાની છે. કારણ કે આપણામાં 2 શબ્દો બહુ વપરાય છે. હું કથા કરવા જાઉં ને ગામડામાં, એટલે ગામડામાં પિતૃ મોક્ષાર્થની કથા હોય, એટલે 1 દી 2 દી 3 દી થાય ને, એટલે નો ગરધણીને ખબર હોય, નો મને ખબર હોય, ત્યાં ગામની અંદર મંડે વાતું થવા. આ 3 દી થયા પણ હજી કોઈ ધૂણ્યું નહીં, પિતૃ આવ્યા નથી, એટલે સપ્તાહ બરાબર નહીં વચાતી હોય, કોઈ ધૂણ્યું નહીં. મારી વ્યાસપીઠ આપણને કરબદ્ધ પ્રાર્થના કરે છે, ધૂણે ને એમાં ભરોસો રાખવા કરતા તમારા મોઢામાંથી જે ધૂન નીકળે છે ને એ ધૂનમાં ભરોસો રાખો તોય તમારા પિતૃઓ મોક્ષ ગતિને પામી જાય સાહેબ. ધૂણવા કરતા ધૂનમાં ભરોસો રાખો. પણ આપણને તો કોઈક ધૂણીને કહી જાય કે હા આ સપ્તાહ મને પૂગી ગઈ, એટલે આપણે માની લઈએ પૂગી ગઈ છે. અરે સાહેબ, તમારી સપ્તાહ પૂગવા કરતા તમારા પિતૃઓ ભગવાનના ધામમાં પૂગી ગયા ને એટલે સપ્તાહ તમારી ઘરે થઈ, નકર સપ્તાહ તમારી ઘરે થાય છે. ભગવાનના ધામમાં તમારા પિતૃઓ પૂગી ગયા છે એનું મોટું આ પ્રમાણ છે કે તમારા ઘરે ભગવાન પધાર્યા. અમુક વખત તો મેં એવા શબ્દો સાંભળ્યા છે, લીલા વાંસની સોટી જો ફાટી ન જાય તો કથા પૂગી ન કહેવાય. હવે આને તમે પથ્થર માથે પછાડો ને તોય ન ફાટે, પણ ત્યાં થોડોક આપણે શબ્દનો અપભ્રંશ કર્યો છે. લીલા વાંસની સોટીની ગાંઠો તોડવાની નથી, પણ 7 દિવસની કથાને સાંભળી અને આપણા જીવનમાં રહેલી 7 વાસનાની ગાંઠોને તોડવાની રહી છે સાહેબ. અને કઈ કઈ ગાંઠો? તો ભગવાન ભાગવત કહે છે, કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવચ દંભમ મોહમ તથા દ્વેષમ દુરયે ચ કથાવ્રતી. 7 દિવસની કથાને સાંભળી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા અને અવિદ્યા આ બધું છોડવાનું છે. 7 દિવસની કથાને સાંભળી અને 7 વાસનાની ગાંઠ છોડવાની છે.
કામ છોડવો, ક્રોધ છોડવો, ધર્મના કાર્યમાં લોભ છોડવો. ઘણાને ધર્મમાં જ લોભ આવે, બીજે ક્યાંય લોભ ન હોય, એને ધર્મમાં જ લોભ આવે. તમે એને પૂજાપો લેવા મોકલો ને તો ત્યાં જઈને કે અમારે પૂજાની અંદર હોપારી મૂકવાની છે, પૂજાની હોપારી આપો. અને પૂજાની હોપારી લઈને આવે એટલે કમળ કાકડી એના કરતા મોટી હોય પાછી. હા, આવી એ પૂજામાં પન્યું મુકાવે, એ પોતાના પહેરવા માટેનું પન્યું 1500 લાવે અને પૂજામાં મૂકવાનું પન્યું 150 લાવે. એલા ભાઈ, તું ભગવાનને આપ તો ભગવાન તને આપશે. પૂજામાં લોભ ન કરો સાહેબ. અને પૂજા કરતા હું તો એમ કહું છું, જિંદગીમાં કોઈ દી લોભ ન કરો. જિંદગીમાં જરૂર પડે તો કરકસર કરો, પણ લોભ ન કરો. કરકસર કરાય જિંદગીમાં, લોભ ન કરાય. લોભ એ પાપનું મૂળ છે, માટે લોભ ન કરશો. ધર્મના કાર્યમાં લોભ છોડવો. ત્યારબાદ આ કામ મેં કર્યું છે એવો અહંકાર છોડવો. આ કામ મેં કર્યું છે આવો અહંકાર છોડો. અને જિંદગીમાં સુખી થવું હોય ને તો સૌથી મોટી એક જ વાત, કોઈની ઈર્ષા છોડી દો. આપણે દુઃખી થાય છે એનું મૂળ કારણ એ છે કે આપણને જે ભગવાને આપ્યું છે ને એના કરતા બીજાને જે આપ્યું છે ને એ આપણને નથી ગમતું, એટલા માટે આપણે દુઃખી થાય છે. બીજાનું સુખ જોઈને આપણે દુઃખી થાય છે, આપણું સુખ આપણે ભૂલી જાય છે. માટે ઈર્ષાનો કાંટો મગજમાંથી, મનમાંથી કાઢી નાખો સાહેબ. અને છેલ્લે જીવનમાં અવિદ્યા ન રાખો. અવિદ્યાને છોડી દો તમે. આ 7 વસ્તુઓને છોડી કથાનું પાન કરો. ત્યારબાદ કથાના શ્રોતાઓનો ગુણધર્મ છે, વક્તા આવે ત્યારે પહેલા આવીને બેસી જવું. વક્તા જ્યારે વ્યાસગાદી છોડે પછી શ્રોતાઓએ પોતાનું સ્થાન છોડવું. ગઈકાલે તો નરેશભાઈ અહીંયા સૂચન કર્યું હતું, પણ આજે હું કરી દઉં. જ્યાં સુધી આરતી અને પ્રસાદ ન થાય ત્યાં સુધી કોઈએ પોતાનું સ્થાન છોડવાનું નથી. જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે આપ સૌએ અહીંયાથી પોતાનું સ્થાન છોડીને જવાનું છે, જેથી કરી અને આપણી વ્યવસ્થામાં કોઈ અવ્યવસ્થા ઊભી ન થાય. જે જે આપણા કાર્યક્રમોની આપણી પાસે રૂપરેખા છે એ કાર્યક્રમના સમય અને સમય અનુસાર એ સ્થળ ઉપર આપણે 5 થી 10 મિનિટ અગાઉ પહોંચી અને આપણું સ્થાન લેવું. કદાચ અહીંયાથી આપને જાહેર કરવાનું ભૂલાઈ ગયું હોય તો કંઈ વાંધો નહીં, પણ આપણે જ્યારે સવારે ઉઠીએ એટલે સૌ પ્રથમ આપણે આ પત્રિકાને હાથમાં લઈ અને આજની તારીખનો જે આપણો કાર્યક્રમ છે એ કાર્યક્રમને આપણે વાંચી લેવો, જેથી કરી અને આપણને ખબર પડે કે આજનો કાર્યક્રમ શું છે. એટલે આપણાથી કાર્યક્રમ ભૂલાઈ ન જાય, આપણી કાર્યક્રમમાં ઉપસ્થિતિ ન રહે એવું ન બનવું જોઈએ. આપણે બધા હાજર રહેવું. સૌજીભાઈ આપણને આનંદ કરવા માટેનો આટલો સુંદર પ્રયાસ કર્યો છે, હરિકૃષ્ણ ગ્રુપે આવો સુંદર પ્રયાસ કર્યો છે, તો આપણે શા માટે વંચિત રહીએ? વક્તાની પહેલા આવીને બેસી જવું. વક્તા જાય ત્યારબાદ આપણે આપણું આસન છોડવું. બની શકે તો ગૌમુખીને માળા લગભગ મારા ખ્યાલથી આપી છે, બધાને આપી છે ને સૌજીભાઈ, કે નથી આપી? લગભગ આપી છે મારા ખ્યાલથી. તો બધાએ ગૌમુખીને માળા પણ હારે રાખવા, થેલામાં નહીં હો, હાથમાં રાખવાની અને ફેરવવા. એક આસને બેસીને કથા સાંભળવી. ત્યારબાદ બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. ભૂખ્યા ન રહી શકતા હોય તો કોઈ ચિંતા નથી, તમારે 3 ટાઈમ ભોજન પ્રેમથી કરી લેવું અને ભરપેટ જમી અને પછી કથા સાંભળવી. પણ કથાને પૂર્ણ ભાવથી સાંભળવી. જીવનમાં કંઈક આ કથામાંથી ઉતારવું. આપણા એ શ્રોતાઓના ગુણધર્મોની વાત બતાવી. શ્રીમદ ભાગવતનું એ મહાપુરાણનું મહાત્મય સંપન્ન કર્યું અને એ સંપન્નતાની સાથે શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય અને રાગ દેશ એ દેશની અંદર એ રાગ દેશમાં શ્રીમદ ભાગવતનો
પ્રથમ સ્કંદ અને એ પ્રથમ સ્કંદની શરૂઆત ભગવાન બાદરાયણ કરે અને બાદરાયણે એ પ્રથમ સ્કંદમાં લખ્યું ભગવાનનું મંગલાચરણ કર્યું છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચારથેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિય સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ સત્યમ પરમ સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતના આરંભની અંદર મંગલાચરણ કર્યું. આમ જો કે ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ આપ્યું છે. ભાગવતના આરંભમાં, મધ્યમાં અને અંતમાં. તો આ 3 વખત મંગલાચરણ આપ્યું એનું મૂળ પ્રયોજન શું? મારી બુદ્ધિ એમ વિચારે છે આ 3 વખતના મંગલાચરણમાં પહેલી વાત તો એમ કહે છે કે જિંદગીમાં 3 વખત 3 અવસ્થામાં મંગલાચરણ કરવું. બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. આ 3 અવસ્થામાં મંગલાચરણ કરવું. મંગલાચરણનો અર્થ છે મંગળનું આચરણ. મંગલ એટલે સારું, સારું આચરણ કરવું જીવનમાં 3 અવસ્થામાં. બીજી વાત, દિવસમાં 3 વખત મંગલાચરણ કરવું. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને સાંજે સૂવો ત્યારે. 3 વખત દિવસમાં મંગલાચરણ કરવું. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ એ ભગવાન સત્યને વંદન કર્યા છે. સત્યને વંદન કર્યા એટલે કહ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્ય એ જ ઈશ્વર છે. સત્ય એ જ પરમાત્મા છે. કારણ સત્ય હંમેશા સત્ય જ હોઈ શકે એટલા માટે. સત્ય જ સારું છે. સત્ય જ એ જ શિવ છે. શિવ એટલે કલ્યાણ. સત્ય એ કલ્યાણ છે. સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ અને સુંદરમ. સત્ય એ જ શિવ, સત્ય એ જ સુંદર, સત્ય એ જ ઈશ્વર છે સાહેબ. સત્ય એ ભગવાનનું એક બીજું રૂપ છે. પરમાત્માનું રૂપ છે સત્ય. એટલે સત્યને વંદન કર્યા છે. પણ એક શબ્દમાં મને સત્યમ પરમ ધીમહિ લખ્યું. શા માટે સત્ય લખ્યું? આ શબ્દ પર મને થોડોક એક વિચાર આવે
કે 5000 વર્ષો પહેલા લખાયેલો આ મહાગ્રંથ, અને એ ગ્રંથની અંદર કલમ જેના હાથમાં છે તો એણે કૃષ્ણમ પરમ ધીમહિ ન લખ્યું, રામમ પરમ ધીમહિ ન લખ્યું, શિવમ પરમ ધીમહિ ન લખ્યું, બુદ્ધમ પરમ ધીમહિ ન લખ્યું, અને લખ્યું સત્યમ પરમ ધીમહિ. શું કામે? એને કેટલો વિચાર આવ્યો છે માણસને, એ મહાપુરુષે કેટલો વિચાર કર્યો છે કે હું એક માણસનું એક ભગવાનનું નામ લખીશ ને તો આવનારા સમયમાં કળયુગની અંદર માણસો આ ગ્રંથ માટે ઝઘડો કરશે, અને ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે કોઈ ભગવાનનું નામ નહીં પણ ભગવાનનું જે એક તત્વ છે, ભગવાનનું એક માત્ર ચિહ્ન છે, એનું નામ લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ લખી સત્યને વંદન કર્યા. જો કૃષ્ણ લખ્યું હોત તો હવેલી સંપ્રદાય એમ કે આ ગ્રંથ અમારો છે. રામ લખ્યું હોત તો રામને ભજવા વાળા એમ કે આ ગ્રંથ અમારો છે. શિવને ભજવા વાળા એમ કે આ શિવ લખ્યું છે, ગ્રંથ અમારો છે. નહીં, કોઈ એક માણસનો નહીં. ભગવાન વેદવ્યાસ એમ કહે છે આ દુનિયાના તમામ જીવાત્માના ઉદ્ધાર માટેનો આ ગ્રંથ છે, એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યની આરાધના કરી છે. જીવનમાં સત્યનું આચરણ કરજો, જેથી કરીને સુખને પામી. સત્યનું આરાધન કરવું, એ સત્ય એટલે ઈશ્વર છે. ઈશ્વરે આ દુનિયાનું નિર્માણ કર્યું છે. ભગવાનના 3 કર્મો છે, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. જીવાત્માને જન્મ આપો, જીવાત્માને જીવાડવો, અને અંતે જીવાત્માને બોલાવી લેવો, આ એનું કર્મ છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય, કારણ, આ 3 કારણો. એટલા માટે તો તમે જુઓ, આપણે અત્યારના સમય પ્રમાણે કહીએ તો આપણે કોઈ કહીએ છે હે ભગવાન, હે ઈશ્વર, ના, શું કહીએ? ઓ માય ગોડ. 21મી સદી ગોડ. ગોડ એટલે ભગવાન. પણ ગોડ શબ્દ છે એમાં તમે જોયું શું છે? ગોડનો સ્પેલિંગ GOD. આ GOD એટલે શું? ભગવાનના 3 કાર્યો. G ફોર જનરેટર, O ફોર ઓપરેટર, અને D ફોર ડિસ્ટ્રોયર. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, આ 3 કાર્યો ભગવાનના છે. આ દુનિયામાં કોઈ કોઈને જીવાડતું નથી, કોઈ કોઈને મારતું નથી. આપણે તો માત્ર નિમિત્ત બનીને આવ્યા છીએ. એટલે કોઈ દી અભિમાન કરી અને છોકરાઓને ન કહેવું કે દીકરા હોય તો તમારો બાપ બેઠો છે ને એટલે તમે મજા કરો છો. ના સાહેબ, જેને બાપ નથી ને એ દીકરા મજા કરે છે, અને જેને દીકરા નથી ને એ પતિ પત્ની પણ પોતાની વૃદ્ધાવસ્થાને એકદમ સરળતાથી પસાર કરે છે. એટલે જિંદગીમાં કોઈ દી અભિમાન ન કરવું, બસ એટલો ગર્વ રાખવો કે આપણને ભગવાને નિમિત્ત બનાવ્યા છે. આપણે નિમિત્ત માત્ર છીએ, બાકી તો કરવા વાળો તો ઈશ્વર છે. આપણું ધાર્યું નહીં થાય, ઈશ્વરનું ધાર્યું થશે. એમાં તો તમે ગમે તેમ કરો પણ ભગવાનને કરવું હોય એ જ કરે, એમાં આપણું ન ચાલે. તમને એમ હોય કે મને અહીંયાથી લાભ થાય, લાભ થાય. ના ના, ક્યારેક ક્યારેક તમને હાવ વયા જાવ તમે, એમાં લાભ ન થાય. આપણી કહેવત છે બહુ સરસ મજાની, ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદર ખાય. એક ઘરમાં કરંડિયો જોઈ ગયો, ઉંદર આખા ઘરમાં આટા મારતો હતો, ભૂખ્યો. કરંડિયો જોઈ ગયો એટલે એને થયું કે આમાં કંઈક ખાવાનું હશે, એટલે એણે બિચારા કરંડિયો કાપ્યો ને અંદર ગયો ત્યાં એને ક્યાં ખબર આમાં સાપ બેઠો હતો. સાપ ઉંદરને ખાઈ ગયો. એણે ખાવા હાટું કરંડિયો કાપ્યો તો કરંડિયા કાપીને અંદર ગયો, એને સાપ ખાઈ ગયો. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું ધણીનું થાય. ધાર્યું તો ધણીનું થાય સાહેબ, આપણું ન થાય. પણ જે પરિસ્થિતિ ભગવાન આપે એને સ્વીકારતા શીખી જાઓ એટલે તમે સુખી બનો સાહેબ, એમાં કોઈ સંશય નથી. જે આપ્યું છે બસ આપણી લાયકાત પ્રમાણે આપ્યું છે, આવું સમજી અને આપણે એનો ઉપયોગ કરીએ, એને વાપરીએ એટલે સુખી થાય.
પણ મૂળ મુદ્દામાં થયું છે એવું, ભગવાને જે આપ્યું ને એને આપણે તેજુરીમાં બંધ કરી દીધું, અને જે નથી આપ્યું ને એની વાહે આપણે દોડ્યા કરીએ છીએ, એટલે દુઃખી થાય છે. મળ્યું એને વાપર્યું નહીં, નથી મળ્યું એની પાછળ દોડતો રહ્યો, અને દોડતો દોડતો જિંદગી ખલાસ કરી નાખી સાહેબ, એટલે દુઃખી થઈને ગયો. એટલે ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માની સુખી થવું. અહીંયા સૌ કોઈને ભગવાન નિભાવે છે, કોઈ કોઈને મારતું નથી, અને કોઈ કોઈને અહીંયા જીવાડતું નથી. ભગવાન જ જીવાડે છે, અને ભગવાન જ સૌને મારે છે. આપણે તો માત્ર નિમિત્ત બન્યા છીએ. જો મહાપુરુષો એમ કહેતા હોય આપણે માત્ર નિમિત્ત જ બન્યા છીએ, તો નિમિત્ત જ બનાવ્યા છે તો કોકનું ખરાબ કરવામાં શું કામ આપણે નિમિત્ત થવું ભાઈ? કોકનું સારું જ ન કરીએ? કર ભલા તો હો ભલા. મંગલાચરણ કર્યા બાદ ધર્મના ચરણની વાત બતાવી. ધર્મના 4 ચરણો છે, પણ આપણો ધર્મ અત્યારે એક પગ ઉપર ઉભો છે. કારણ સતયુગ હતો ત્યારે ધર્મ 4 પગ ઉપર હતો: સત્ય, દયા, વ્રત અને પવિત્રતા. સતયુગમાં 4 પગ હતા ધર્મને. સતયુગ ગયો અને ત્રેતાયુગ આવ્યો એટલે 1 પગ કપાયો, 3 પગ રહ્યા. વળી પાછો ત્રેતાયુગ ગયો અને દ્વાપર યુગ આવ્યો એટલે વળી પાછો 1 પગ કપાયો, એટલે ધર્મ 2 પગ ઉપર ઉભો રહ્યો. અને દ્વાપર યુગ ગયો અને આ કળયુગ આવ્યો એટલે કળયુગમાં વળી પાછો 1 પગ કપાઈ ગયો, એટલે ધર્મ 1 પગે ઊભો. 4 પગ વાળો ધર્મ 1 પગે ઊભો છે ને એટલે ડગમગે છે. આપણો ધર્મ ડગમગે છે એનું મૂળ કારણ છે આ. કારણ 1 પગે ઊભો છે, અને ડગમગવાનું મૂળમાં શું? જો તમને એનું પણ ઉદાહરણ આપી દઉં. કારણ કે ભાગવતના વક્તાનું કીધું કે ભાગવતનો વક્તા એક કથા કહે ને કદાચ એ ન સમજાય તો એને સમજાવવા માટેનું એક ઉદાહરણ આપે, એક દ્રષ્ટાંત આપે. દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. ભાગવતનું મહાત્મા એમ કહે છે કે દ્રષ્ટાંતથી સબર વક્તા હોવો જોઈએ. દ્રષ્ટાંતથી સબર હોવો જોઈએ. આપણો ધર્મ ડગમગે છે કઈ રીતે એ કહું. 2 મિત્રો હોય, એક જ જગ્યાએ સરખું ભણ્યા છે, અને પછી 2 પોતપોતાનો વ્યવસાય કરે. બેયની પાસે ભણતર સરખું છે, વ્યવસાય પણ થોડોક સમકક્ષ છે, પણ એમાંનો એક મિત્ર છે એ બહુ સારું કમાય, બીજા મિત્રને થોડીક આવક ઓછી છે. સારું કમાય છે એ માણસ ભગવાન રામના મંદિરે જાય છે, અને થોડુંક ઓછું કમાય છે એ કૃષ્ણના મંદિરે જાય છે. થોડોક સમય થશે ને એટલે કૃષ્ણના મંદિરવાળા માણસને થશે કે હું ઓલાને જેટલી મહેનત કરું પણ તો એટલો રૂપિયો મને મળતો નથી, મને લાગે છે કે આ કૃષ્ણ ભગવાન ફળ નહીં દેતા હોય, રામ ફળ દેતા હશે, એટલે કૃષ્ણનું મંદિર મૂક પડતું ને રામના મંદિરે ચાલુ થઈ જાય. આ ધર્મ ડીગો. રામના મંદિરે જાય એ 2 મિત્રો કામ કરતા હોય, અને બરાબર એ 2 મિત્રો હરપોજી કમાતા ચાલુ થાય, અને ત્યાર પહેલા એનો ત્રીજો મામાનો દીકરો હારું કમાવાનું ચાલુ થાય, એટલે એ જોવે કે આવડો આ ક્યાં મંદિરે જાય છે. મંદિરે જવાથી તમારો વ્યવસાય ચાલુ. ઘણા નથી કહેતા હું તો ઘરેથી નીકળું એટલે સીધો મંદિરે અને પછી દુકાને જાઉં, આપણો ધંધો ધોમ ધોકારા. એટલે ભગવાને તારો ઠેકો રાખ્યો છે તું એની પાસે જા એટલે તારો વ્યવહાર નહીં. તારો પુરુષાર્થ તને પ્રાપ્તિ કરાવે છે સાહેબ. તું પરિશ્રમ કરે, તારો પરિશ્રમ તને ફળ આપશે. આપણો ધર્મ ડગમગે છે સાહેબ, આપણને કારણ ભરોસો નથી. શ્રદ્ધા રાખો ઈશ્વરમાં, ભગવાનમાં ભરોસો રાખો. ભગવાનની અંદર તમે પ્રેમ કરો. શ્રીમદ ભાગવતનો ધર્મના 4 ચરણની વાત બતાવી અને ભગવાન વેદવ્યાસ એમ કહે છે તમે ભગવાનને ચાહો. પણ બન્યું છે એવું અત્યારે ભગવાનને ચાહવા વાળો વર્ગ ઘટી ગયો, ભગવાનથી ચાહવા વાળો વર્ગ વધી ગયો. ભગવાનથી મને આ મળે, ભગવાનથી મને તે મળે, એનો વર્ગ વધી ગયો. પણ બહુ સુંદર મજાનું સૂત્ર છે, ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને પ્રેમ કરો, ભગવાનને ચાહો, પછી ભગવાન તમને આપોઆપ બધું આપી દેશે.
ત્યારબાદ ભગવાનના નામનો રસ પીવો સાહેબ. સુખદેવને વંદન કર્યા અને અંતે કહ્યું પીબત ભાગવતમ રસમાલયમ. આ જિંદગીમાં આવ્યા છીએ ને તો સાથે સાથે થોડુંક કંઈક રસ પીતા જાજો. અને રસ પીવો હોય ને તો ભગવાનના નામનો રસ પીવાય, ઈશ્વરના નામનો રસ પીવાય, હરિના નામનો રસ પીવાય. કારણ કે એના નામના રસથી આપણને નશો ચડશે અને એ નશો જિંદગીભર નહીં ઉતરે કોઈ દી. નશા બે પ્રકારના છે. એક નશો કરો તો તમને ખબર હોય કે હું નશો કરું છું, પણ નશો કરી લીધા પછી તમને ખબર ન હોય હું ક્યાં છું. તમે નશો ક્યાં કરો ને એ તમને ખબર હોય, પણ નશો કર્યા પછી તમે ક્યાં હોય એ ખબર ન હોય. અને એક હરિના નામનો નશો એવો છે કે તમે નશો કરો ત્યારે પણ સારી જગ્યાએ અને નશો ચડી જાય ત્યારે પણ એનાથી સારી જગ્યાએ પહોંચાડી દે સાહેબ. અમારા હરિના નામનો નશો છે. ભગવાનના નામનો રસ પીવો. અમુક અમુક નશા તમને 5 માણસની વચ્ચે બોલાવી અને સન્માન કરાવરાવે અને અમુક અમુક નશા તમને ગટરમાં નખાવે. 2 પ્રકારના નશા છે સાહેબ. પીવો હોય તો ભાગવતનો રસ પીજો, હરિના નામનો રસ પીજો સાહેબ, ઈશ્વરના નામનો મહિમા ગાજો. અને એટલે કહેવું ગમે છે કોઈ पियो रे पियाला राम रस का पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला प्रेम रस का कोई पियो रे पियाला प्रेम रस का कोई पियो रे पियाला हरि रस का कोई पियो रे पियाला हरि रस का कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला प्रेम रस का कोई पियो रे पियाला प्रेम रस का पीले पीले रस मीठा है राम का पीले 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 रस मीठा है राम का जो रस पीने से जुबा पे नाम हो शाम का कोई पियो रे पियाला प्रेम रस का कोई पियो रे पियाला प्रेम रस का निगम कल्पतरोर्गलितं फलम सुख मुखादमृत द्रव संयुता पिबत भागवतम रसमालया मूरह रसिका भुवि भावुका कोई पियो रे पियाला राम रस का कोई पियो रे पियाला हरि रस का જેને રસ પીવો છે ભાવથી ઈશ્વરના નામનો રસ પીવે સાહેબ, મારા હરિનો રસ પીવે. ભગવાનના નામનો રસ પીવો હોય તો ભાવથી પીવો પડે. ભાવ વગર
ભગવાન ન મળે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવો હિ કારણમ. જેને ભાવ જાગે એને ભગવાન મળે. ભાવે હિ વિદ્યતે દેવો. ભગવાન છે એ ભાવથી રીજે. ભાવ વગર ભગવાન ન મળે. એટલે ભગવાનના નામનો રસ પણ ભાવથી પીવો. ઈશ્વરના નામનો રસ પણ ભાવથી પીવો. ભગવાનના નામના રસથી આપણી જિંદગી સુધરી જાય. એનો રંગ લાગી જાય ને એટલે આપણી જિંદગી સુધરી જાય. ભગવાનનું નામ તમે લેતા થઈ જાવ ને એટલે અંદરથી એક નવો જીવ જાગે, નવી નવી ચેતના જાગે. એટલે મને બે પંક્તિ ગાવાની ઈચ્છા થશે. રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ મને રામ નામનો લાગ્યો રે, એ રંગ મને રામ નામનો લાગ્યો રે, રંગ બને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. એ ઘટમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જીવનમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. જીવનમાં જીવલડો જાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો રે. એ લાજ મેં તો દુનિયાની મેલી રે, એ લાજ મેં તો દુનિયાની મેલી રે, એ લાજ મેં તો દુનિયાની મેલી રે. એ લાજ મેં તો દુનિયાની મેલી રે. એ રામજી બેલી છે મારો રે, એ રામજી પેલી છે મારો રે. એ સુધરી જિંદગી ગઈ છે મારી, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. એ સુધરી ગઈ છે મારી જિંદગાની, કે રંગ મને રામ નામનો લાગ્યો રે. કે જિંદગી સુધરી ગઈ છે મારી, રંગ મને રામ નામનો લાગ્યો રે. સુધરી ગઈ છે જિંદગી મારી રે, રંગ મને રામ નામનો લાગ્યો રે. એ રંગ મને રામ નામનો લાગ્યો રે. રંગ મને રામ નામનો લાગ્યો. જેને રામના નામનો રંગ લાગે સાહેબ એની જિંદગી સુધરી જાય. ઈશ્વરના નામનો રસ લાગે. પીવો હોય તો રસ ભાગવતનો પીજો, કારણ પરિપક્વ ફળ છે ભાગવત. નિગમ એટલે વેદ, વેદને લાગેલું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. બહુ સંક્ષિપ્ત શબ્દોમાં કહું ને તો ઘરે દાબામાં નાખેલી કેરીનો જે સ્વાદ હોય એમાંય ફેર હોય, અને આંબાના વૃક્ષની ડાળીએ પાકેલી કેરી હોય એમાંય ફેર હોય, અને પાકેલી કેરીને વળી પાછા પોપટે ચાંચ મારી હોય, હુડાની ખાધેલી હોય એમાંય ફેર હોય.
ભાગવત પણ એક પરિપક્વ ફળ અને એમાં પણ પોપટે ચાંચ મારી. શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. શુક એટલે પોપટ અને આમ પોપટ એટલે સુખદેવજી. સુખદેવજીએ જેને ચાંચ મારી છે. રસ પીવો હોય તો ભાગવતનું પીજો. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવતનો રસ પીજો સાહેબ. વેદનું પરિપક્વ ફળ એટલે શ્રીમદ ભાગવત. ભગવાનના નામનો મહિમા જાણવો. 3 ટાઈમ ભગવાનનું યજન કરવું મેં હમણાં બતાવ્યું, સવાર, બપોર અને સાંજ. સવારે ઉઠતાની સાથે જમણા હાથના દર્શન કરવા. પૂજ્ય પાંડુરંગ દાદા શાસ્ત્રીએ સ્વાધ્યાય પરિવારમાં બતાવ્યું કે તમારે તમારા જમણા હાથના દર્શન કરી અને પછી ધરતીની ઉપર પગને રાખવો. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર મધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. તમારે તમારા જમણા હાથના દર્શન કરવા. શા માટે? કરાગ્રે વસતે લક્ષ્મી. અહીંયા લક્ષ્મી, અહીંયા સરસ્વતી અને અહીંયા ગોવિંદ બિરાજે છે. આપણે સવારમાં ઉઠીને જમણો હાથ જોઈને એટલે ફાયદો થાય. કોને? આપણને ફાયદો થાય. અને કદાચ તમે તમારો જમણો હાથ જુઓ ને તો તમને તો ફાયદો થાય જ, પણ તમારા કરતાં વધારે ફાયદો બીજાને થાય. અને જેને પોતાનો જમણો હાથ ન જોવો એને મારી એક સલાહ છે, રાતે હુવો ત્યારે એક નાનું એવો કાચ આભલું ઓશિકા નીચે મૂકવું, સવારમાં ઉઠતા પેલા પોતાનું મોઢું જોવું પછી આગળ જવું. આનો લાભ બીજાને બહુ થાય. હું કામ એને આપણે ઘરેથી નીકળીએ, જરાક મોડું થઈ ગયું, ઉતાવળ હોય અને ગામના પાદરની બહાર નીકળીએ બરાબર ગાડીમાં પંચર પડે એટલે તરત કહીએ આજ કોનું મોઢું જોયું ઉડતા વેત. એટલે આપણે આપણું મોઢું જોવું એટલે બીજાને દોષ ન દેવો. આપણે આપણું મોઢું જોઈ લેવું, કારણ કે તરત જ આપણે દોષનો પોટલો તરત બીજા ઉપર આપી દઈએ. આપણે આપણું મોઢું જોઈને પછી જવું. સવારે સ્નાન કરતા હોઈએ તો તીર્થોના જળનું સ્નાન, એ તીર્થોના દેવતાઓને યાદ કરવા. જેટલી નદીઓના નામ આવડે એ નદીઓના નામને યાદ કરી અને સ્નાન કરવું, જેથી કરીને તમને તીર્થમાં જયા હોય અને ત્યાં જઈ અને તમે સ્નાન કર્યું હોય એનું પુણ્ય મળે. તીર્થમાં જવાથી આપણું મન અને આપણું તન બેય પવિત્ર બને. ગંગાજીમાં નાહી અને ત્યાર પછી ભાગવતમાં આવીને બેસી જાય એટલે ત્યાં આપણું તન ચોખ્ખું થયું, અહીંયા આપણું મન ચોખ્ખું થાય. તીર્થમાં જવાનો ફાયદો છે સાહેબ, પણ તીર્થમાં મનથી જવું. તીર્થોમાં મનથી જવું અને તીર્થોમાં જઈ અને સ્નાન કરવું, તીર્થોના દેવતાઓનું સ્મરણ કરવું. જ્યાં આપણું મન શરીર શુદ્ધ બને. ગંગા, યમુના આ બધી નદીઓ સાહેબ, માં નર્મદા, તાપી, આ બધી નદીઓ કેટલી પવિત્ર છે કે જેને આપણે યાદ કરીએ તો પણ આપણા પાપો બળીને ભસ્મ થઈ જાય. ગંગાજીમાં સ્નાન કરો, તમારા પાપ ધોવાઈ જાય. યમુનાજીનું પાન કરો, તમારા પાપ ધોવાઈ જાય. નર્મદાના દર્શન કરો, તમારા પાપ ધોવાઈ જાય. અને તાપીનું માત્ર શ્રવણ કરો, માત્ર સ્મરણ કરો તોય તમારા પાપ ધોવાઈ જાય. ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને તાપી સ્મરણે. આ 4 નદીઓ એવી છે કે તમે માત્ર સ્મરણ કરો તો એના પાપો ધોવાઈ જાય સાહેબ. પાપોમાંથી મુક્તિ મળી જાય. સ્નાન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો. ભોજન કરવા બેસો ત્યારે ભગવાનને યાદ કરો. ઈશ્વરને પ્રાર્થના કરો. અને પ્રાર્થનાથી માણસ મક્કમ બને છે. હું તો ચોક્કસ પ્રમાણે કહું, પ્રાર્થનાથી માણસ મક્કમ પણ બને અને માણસ પવિત્ર પણ બને છે.
પ્રાર્થના તો જિંદગીમાં કરવી જોઈએ, કારણ કે પ્રાર્થના એ પરમાત્માનો ખોરાક છે. ભગવાનને જમાડીએ અને ભગવાન આપણને રમાડે. સાહેબ આપણને જમાડે. મનથી ઈશ્વરની પ્રાર્થના કરો. મન ઉસકી કરો પ્રાર્થના, મન ઉસકી કરો પ્રાર્થના, मन उसकी करो प्रार्थना, मन उसकी करो प्रार्थना. जिसने जीवन दिया, जिसने दिया आत्मा, वो है संसार में सबका परमात्मा. मन उसकी करो प्रार्थना, मन उसकी करो प्रार्थना. जग में सबसे बड़ी एक ही शक्ति है, उसकी शक्ति से बढ़कर यही भक्ति है. मन उसकी करो प्रार्थना, मन उसकी करो प्रार्थना. अरे ये प्रार्थना केवी होवी જોઈએ? તો પ્રાર્થનાના અંતિમ શબ્દો લખ્યા છે કવિએ. भेद वो तो किसी में नहीं देखता, चाहता है वो सब में रहे एकता. इनको इंसान बनकर दिखाएंगे हम, क्या हुआ बन न पाए अगर देवता. जिसने दी है हमें भावना, मन उसकी करो प्रार्थना, मन उसकी करो प्रार्थना. એને કોઈનામાં ભેદ નથી. એને તો એક જ ઈચ્છા છે કે આ બધા લોકો હળી મળીને રહે, બધાયમાં પ્રેમ રહે, બધાયની અંદર ભાવ રહે. દેવતાઓના દર્શનથી જીવન દિવ્ય બનશે. માટે પ્રાર્થના કરો, ઈશ્વરના નામનો મહિમા ગાઓ. આપણે ગઈકાલે પણ જુઓ, આપણી કથાનો પ્રારંભ પણ આપણે પ્રાર્થનાથી જ કર્યો હતો ને. કારણ કે એ હરે કૃષ્ણ ગ્રુપની એ ફેક્ટરીએ પણ રોજના માટે સવારે 10 અને 10 વાગે પેલા પ્રાર્થના થાય અને પછી લોકો કામ કરે છે. પ્રાર્થનાથી મન પવિત્ર બને છે. તમારા ખરાબ વિચારો તમારી પ્રાર્થનાથી દૂર જતા રહે છે. માટે પ્રાર્થના કરો. અને પ્રાર્થના તો તમારા જીવનનું એક ચાર્જિંગ છે સાહેબ. તમે ઘરેથી સવારે નીકળો અને સાંજે આવો, સાચું કહેજો, સાંજે આવીને પેલું વેલું શું કરો? બધા લોકો ઉપયોગ કરો છો એટલે સાંજે આવીને પેલા શું કરો? પાણીનો ગ્લાસ પછી પેલા ચાર્જરની પિન ગોતીએ. મારો મોબાઈલ બેટરી લો થઈ ગઈ છે. હવે તમારા 5 ઇંચના મોબાઈલ આખો દી વપરાઈને જો એની બેટરી લો થઈ ગઈ તો આ 5 ફૂટનો મોબાઈલ આખો દી કામ ધંધે લાગી ગયો, નો કરવાના વિચાર કર્યા, નો કરવાના કામ કર્યા, તો એમાં એ ક્યાંય ડિસ્ચાર્જ થયો જ નહીં હોય. એને ચાર્જ કરી લો, એટલે એના નામનું ગાન કરી લો સાહેબ. ભગવાનના નામથી મારા જીવનને તમે ચાર્જ કરો. ભગવાનની પ્રાર્થનાથી તમારું જીવન ચાર્જિંગ થઈ જાય. આખો દિવસ તમારો પુલકિત થાય, આખો દિવસ તમારો શ્રેષ્ઠ વયો જાય. પરમાત્મા તમારા જીવનને દિવ્ય બનાવે છે.